સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે। વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો માહોલ ગરમાયો। વોર્ડ નંબર 6 ના સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ત્યારે અનેકો એવા મુદ્દા હોય છે જેને લઈને જે સ્થાનિકો હોય છે તેમના વિરોધ દર્શાવવામાં આવતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના અનેકો એવા વિસ્તાર છે જ્યાં વિકાસલક્ષી કામો તો હાથ ધરવામાં આવ્યા છે પણ તે પૂર્ણ થયા નથી। તેને લઈને સ્થાનિકોમાં ક્યાં ને ક્યાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે મંતવ્યની જે ટીમ છે તે અત્યારે આવી પહોંચી છે। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 છે। માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનો વોર્ડ છે ને ત્યાંના રહેવાસીઓ વર્ષોથી હેરાન પરેશાન છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે સોસાયટીના રહેવાસીઓ છે તેમને અહીંયા બેનરો લગાવ્યા છે કે ચૂંટણીનો તે બહિષ્કાર કરી રહ્યા છે। કામ નહીં તો વોટ નહીં તેવી રીતની વાતો તેમને કરી છે। પોતાની માંગણીઓ છે તે પડતર માંગણીઓ પણ અહીંયા રજૂ કરવામાં આવી છે। ટીપી જે છે તે 6 તાત્કાલિક મંજૂર કરવામાં આવે, પ્રોપર્ટી કાર્ડ તમામ રહીશો માટે સિટી સર્વે કચેરી ખાતે નોંધવામાં આવે તેવી રીતની વાતો કરવામાં આવી। સાથે કાયમી ઓછા દબાણથી અને ગંદુ પાણી તેમને મળી રહ્યું છે તેવી રીતના પણ આક્ષેપના બેનરો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। પાયાની સુવિધા તેમને મળતી નથી। સોસાયટીમાં આવવાના મેઇન રોડ પર થતા દબાણો પણ દૂર કરવાની માંગ કરી છે। ત્યારે ગાર્ડનની ખુલ્લી જગ્યા ગાર્ડન બનાવી ગંદકી દૂર કરવાની પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। નોંધણીય બાબત છે કે સ્થાયી સમિતિ અધ્યક્ષ છે ડોક્ટર શીતલ મિસ્ત્રી તે જ્યારે માજી હવે થઈ ગયા છે પણ તે અગાઉ જ્યારે જે પોઝિશન પર હતા પણ તે પ્રમાણે તેમના વિસ્તારમાં તેમને જે વિકાસલક્ષી કામોના જે ગુલબાંગો તેમને પુકારી હતી તે અહીંયા જોવા નથી મળતી। સ્થાનિકો છે આપણે સરળ તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું કે કઈ કઈ તકલીફમાંથી તે પસાર થઈ રહી છે। જી શું કહેશો, કઈ તકલીફ છે? આપણે ખાસ કરીને આપણે જોયું કે તમે બેનર ને પણ લગાવેલું છે, કઈ તકલીફ? વારંવાર મિસ્ત્રી સાહેબને બધાને રજૂઆત કરેલી છે કે આ અમારી ટીપી જાહેર કરો। ટીપી 6 જાહેર થાય તો અમારી સોસાયટીના પ્રોપર્ટી કાર્ડ નીકળે। પ્રોપર્ટી કાર્ડ અત્યારે નીકળતા નથી। પ્રોપર્ટી કાર્ડ જે કોઈ નામના મકાન છે એમના માણસ મરી જાય તો એના નામે ટ્રાન્સફર પણ થતું નથી ડ્યુ ટુ પ્રોપર્ટી કાર્ડ। અને એ વારંવાર રજૂઆત કરી તો પાણીનું પ્રેશર એકદમ લો પ્રેશરથી પાણી આવે છે। વારંવાર રજૂઆત કરે 2-4 દાડા પાણી સારું આવે અને પછી પાછું એ જ પોઝિશન સોસાયટીમાં થઈ જાય છે। આ રોડ પર એટલા બધા દબાણ છે અહીંયા આગળ અને કહીએ છીએ પણ દબાણ કોઈ હટાવતું નથી। અચ્છા, દબાણ હટાવતું નથી। આપણે જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીએ, શું કહેશો? પીવાનું શુદ્ધ પાણી માટે પણ આપણી તકરાર છે। હા, પીવાનું શુદ્ધ પાણી આવતું જ નથી। એકદમ ગંદુ પાણી આવે છે જે પીવાલાયક પણ નથી। ઘરમાં નાના નાના છોકરા હોય છે જે કાયમી બીમાર રહેતા હોય છે પીવાના ગંદા પાણીને કારણે। અને પાણી પણ દિવસ દરમિયાન અમને બધાને થઈ એટલું આવતું નથી। ખૂબ જ ઓછા લો પ્રેશર સાથે પાણી આવે છે। આ ઉનાળો છે, કાળઝાળ ગરમી છે તો પાણીની જરૂરિયાત કોને ના હોય? તો આવા સમયે જો પાણીનો બી નિકાલ ના થાય તો પછી વોટ આપીને શું મહત્વ છે? અચ્છા, કેટલી વાર રજૂઆતો કરી? અમે વારંવાર રજૂઆત કરી છે, ઘણી બધી વાર રજૂઆત કરી છે। અમારી તો પહેલી પાણીની છે ને મહત્વની વાત છે પ્રોપર્ટી કાર્ડ, જે અમને હજુ સુધી 10 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ, અમારો નિકાલ આવતો નથી। અચ્છા, ફેરણી માટે ખાસ કરીને નિકાલ આવતો નથી। આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો? કારણ કે જે પ્રમાણે મુદ્દાઓ તમે લખેલા છે, હવે લોકો હવે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે, લોકો અહીંયા પ્રચાર માટે પણ આવશે। કેટલા લોકોને આપણે રજૂઆત કરી પ્રચાર દરમિયાન? અમે છેક પીએમઓ સુધી પ્રોપર્ટી કાર્ડ ટીપી 6 ની મંજૂરી માટે રજૂઆતો કરેલી છે। ટીપી 6 માટે અમે અત્યારે પણ ઓનલાઈન પીએમઓમાં રજૂઆત કરી, આરટીઆઈ કરી, છતાં પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી। વારંવાર રજૂઆતો, અમારી જોડે ફાઇલના થપ્પા થઈ ગયા છે, એમના રિસીવ કરેલા સિક્કા। ફેરણી માટે કોઈ આવ્યું નથી અને 5 વર્ષ એની પહેલા પણ કોઈ આવ્યું નથી। ખાલી મત લેવા આવ્યા હતા, મત લઈને છૂટા થઈ જાય છે, ત્યાર પછી કોઈ આવતું નથી। રોગચાળાનો કેટલો ભય છે? કારણ કે ખાસ કરીને આપણે જે પ્રમાણે જોઈએ કે ગંદકીનો પણ એક આપણો વિષય છે। અહીં ગંદકી એટલી બધું પાણી ભરાય છે જેના કારણે મેલેરિયા મચ્છર, સોસાયટીમાં ઘણા બધા મેલેરિયાના કેસો પણ વારંવાર ચોમાસા દરમિયાન થતા હોય છે અને આ રીતે નાના નાના બાળકો જે હોય છે તે પણ બીમાર થતા હોય છે। પણ આ બાબતે કોઈ પણ પ્રશ્નનો આજ સુધી નિકાલ આવ્યો નથી। ચોક્કસ દાદા, ખાસ કરીને વાત કરીએ તો મોંઘાદીઠ મકાનો છે, એપ્રિસિએશન વેલ્યુ નહીં આવે, જો આવી બધી વસ્તુ નથી તો શું કહેશો? એટલા માટે જ અમારે પ્રોપર્ટી કાર્ડ જોઈએ છે કે જે અમારી મકાનની વેલ્યુ ડાઉન થાય છે, જે વધે અને ડીપીનું અહીંયા આગળ જો ફાઇનલ થાય તો અમારે અહીંયા આગળ બધું ડેવલપ થાય। હવે જો આખા શહેરનો કચરો અહીં નાખી કેટલું દુઃખ થાય છે, કારણ કે સ્થાયી સમિતિ અધ્યક્ષ આ વોર્ડના હતા તો એ સાહેબને બહુ જ રજૂઆત કરી છે। સાહેબ કામ કરે પણ કોઈ નીચેનો કર્મચારી કામ જ નથી કરતો। સાહેબના કહેવા છતાં બોર્ડ ઓફિસમાંથી કોઈ કામ કરતું જ નથી। અચ્છા, જો સાહેબના કહેવાથી થતું હોય તો એક તો કર્મચારી આવે ને, તો શું કેવું છે? સાહેબે કામ કર્યું છે ખરું? સાહેબે 2-3 વખત કર્મચારીઓને કહ્યું છે પણ કર્મચારી પાણીના લેવલે કશું કામ કરતા જ નથી। અચ્છા, તમારા જે રહેવાસીઓ છે દાદા એ જ કહી રહ્યા છે કે એ તો દેખાતા નતા સ્થાયી સમિતિ વાળા। હા, સાહેબ તો આવતા જ નથી। અમે તો 4 કોર્પોરેટરને ઓળખતા જ નથી, હેમી સાહેબ એને જોયા બી નથી। અને એટલે મૂલ્યાંકન કરવા તમે કોઈ બી સોસાયટીના વ્યક્તિને પૂછો કે અને બોલાવીને પૂછો કે આ કોણ છે, તો એમને કોઈને ખબર નથી।
આ જે કોર્પોરેટર છે એ કોઈ વ્યક્તિગત કોઈને ઓળખતા જ નથી. ફરક એમ નથી ના તો જ ચોક્કસથી એટલે જોવા જઈએ એ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 માં આવેલું આ સુબેરો ડુપ્લેક્સ છે. અનેકો એવા પ્રશ્નો છે, અનેકો વખત રજૂઆત કરી. છેલ્લી ટર્મનું જો આપણે વાત કરીએ તો મૂલ્યાંકન કરવા જો તેમને કહીએ છીએ તો તેમનો જવાબ એ છે કે તેમને તો કોર્પોરેટરો અહીંયા જોયા નથી. અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ તે અહીંયા આવ્યા નથી. હવે ઇલેક્શનનો દોર છે, ઇલેક્શનના દોરમાં હવે ફેરણીનો સમય છે, ત્યારે અહીંયા જ્યારે ઉમેદવારો આવશે ત્યારે ફરી એક વખત તેમને તેનું ધ્યાન દોરવામાં આવશે અને તેમના જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે તેમને કહેવામાં આવશે. હવે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.